પ્રશ્ન નંબર 68 મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949માં મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? તો મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો પ્રકરણ 9માં કરવામાં આવી છે. પ્રકરણ 9ની અંદર સરકારે નિમેલા અધિકારીની સત્તા અને ફરજો આપેલી છે. બાકીના ઓપ્શન જોઈએ તો પ્રકરણ 5ની અંદર વહીવટી તંત્ર આપેલું છે. પ્રકરણ 10ની અંદર પ્રાથમિક શિક્ષણનું રાજ્ય બોર્ડ આપેલું છે. પ્રકરણ 11 ખ અથવા બીની અંદર પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી અને પેન્શનની વિગત આપેલી છે. તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949માં મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો કયા પ્રકરણમાં કરવામાં આવી છે? તો પ્રકરણ 9ની અંદર. પ્રકરણ 9ની અંદર રાજ્ય સરકારે નિમેલા અધિકારીઓની સત્તા અને ફરજોની વિગત આપેલી છે, જેની અંદર 167 થી લઈ અને 170 સુધી કુલ 4 કલમો છે. પ્રકરણ 9ની અંદર નિયમ 167 થી નિયમ 170 સુધીના નિયમો છે. કુલ 4 નિયમો છે. એમાં નિયમ 167 શિક્ષણ નિરીક્ષકોની સત્તા અને તેમની ફરજો, નિયમ 168 મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો, નિયમ 169 શારીરિક શિક્ષણ માટેના મદદનીશ શિક્ષણ નિરીક્ષકોની સત્તા અને ફરજો, નિયમ 170 હસ્ત ઉદ્યોગ સુપરવાઇઝરોની સત્તા અને ફરજો. તો 67, 68, 69 ને 70. 67ની અંદર શિક્ષણ નિરીક્ષક, 68ની અંદર મદદનીશ શિક્ષણ નિરીક્ષક, 69ની અંદર શારીરિક શિક્ષણ માટેના શિક્ષણ નિરીક્ષકની અને 70ની અંદર હસ્ત ઉદ્યોગના સુપરવાઇઝરની સત્તા અને ફરજ આપેલી છે. તો પ્રકરણ 9 સરકારે નિમેલા અધિકારીની સત્તા અને ફરજો. હવે પ્રશ્ન 69 ઈ પાઠશાલા નામની શૈક્ષણિક સંસાધન એપ્લિકેશન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? ઈ પાઠશાલા નામની શૈક્ષણિક સંસાધન એપ્લિકેશન એનસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. એનસીઆરટી દ્વારા ઈ પાઠશાલા નામની શૈક્ષણિક સંસાધન એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલી છે. પ્રશ્ન 70 એક કદમ આગળ નામની પહેલ કઈ સંસ્થા દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલી છે? તો એક કદમ નામની પહેલ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલી છે. હવે એક કદમ આગળ એ શું છે? તો એક કદમ આગળની અંદર જીસીઆરટી દ્વારા હોટ્સ પ્રશ્નો, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ વિકસાવતા પ્રશ્નો મૂકવામાં આવે છે. એનો હેતુ છે વર્ગખંડના શિક્ષણને રોજિંદા જીવન સાથે સાંકળવું અને વિદ્યાર્થીઓમાં કુતૂહલ વૃત્તિ વધારવી. દર અઠવાડિયે બહાર પડે છે. ક્યારે બહાર પડે છે? તો દર અઠવાડિયે. હવે હોટ્સનું પૂરું નામ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ. હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ એમ પણ પ્રશ્ન પૂછાય કે હોટ્સ પ્રકારના પ્રશ્નો કોના દ્વારા અથવા તો કઈ પહેલની અંદર હોય છે? તો હોટ્સ પ્રકારના પ્રશ્નો એક કદમ આગળ નામની પહેલમાં હોય છે. એ પહેલ કોની છે? તો જીસીઆરટીની છે, જેની અંદર કુલ 10 પ્રશ્નો હોય છે અને દર અઠવાડિયે રજૂ થાય છે. જીસીઆરટી દ્વારા. જીસીઆરટીનું પૂરું નામ છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એની વેબસાઇટ છે https://gcrt.gujarat.gov.in. એનું લોગોની અંદર સૂત્ર છે ધ્યેય વાક્ય તેજસ્વી નાવદિત મસ્તુ, અને લોગોમાં હંસ, કમળનું ચિત્ર છે, સૂર્યદેવનું ચિત્ર છે, પાણી એટલે કે તળાવનું પણ ચિત્ર છે. જીસીઆરટી એકેડેમિક ઓથોરિટી તરીકે 2009માં ડિક્લેર કરવામાં આવી. આરટી એક્ટ 2009 મુજબ જીસીઆરટીને એકેડેમિક ઓથોરિટી તરીકે શૈક્ષણિક સત્તામંડળ તરીકે આરટી એક્ટ 2009 મુજબ જીસીઆરટીને એકેડેમિક ઓથોરિટી તરીકે ડિક્લેર કરવામાં આવેલી છે. હવે જે આ એક કદમ આગળ છે એ જીસીઆરટીની વેબસાઇટની અંદર રિસોર્સ બેંકની અંદર જોવા મળે છે.
અને રિસોર્સ બેંકનું બીજું નામ છે ગ્રોવર. હવે પરીક્ષાઓમાં ગ્રોવરનું પણ પૂરું નામ પૂછાતું હોય છે. તો ગ્રોવર, જી ગુજરાત, આર ઉપરથી રિપોઝિટરી REPOSITORY ઓફ ઓપન એન્ડ વાઇડર એજ્યુકેશનલ રિસોર્સિસ, ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન એન્ડ વાઇડર એજ્યુકેશનલ રિસોર્સિસ. તો આ એક કદમ આગળ નામની પહેલ GCRT દ્વારા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવે છે. હવે પ્રશ્ન 71, અપાર એ શિક્ષણ મંત્રાલય ભારત સરકારની કઈ પહેલનો એક ભાગ છે? અપાર APAAR, તો એ એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી નામની પહેલનો એક ભાગ છે. હવે આ શું છે તો જોઈએ. અપાર કાર્ડનું પૂરું નામ ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી છે. ઇંગ્લિશમાં જોઈએ તો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. આનો અર્થ એ છે કે સરકાર બાળકો માટે 12 અંકનું આઈડી કાર્ડ બનાવશે. તો એમ પણ પ્રશ્ન પૂછાય કે અપારની અંદર કેટલા અંક હશે? તો 12 અંકનું આઈડી કાર્ડ હશે, જે બાળપણથી લઈને તેમના અભ્યાસના અંત સુધી કાયમી રહેશે. હવે थोड़ा हिंदी में जो लीजिए. यह एक ऐसी प्रणाली है जो भारत के सभी छात्रों को एक अद्वितीय डिजिटल आईडी प्रदान करती है, जिसे वन नेशन वन स्टूडेंट आईडी भी कहा जाता है. तो वन नेशन वन स्टूडेंट आईडी किसे कहा जाता है? तो अपार को कहा जाता है, जेमा 12 अंकनो आईडी कार्ड होय छे. इस आईडी के माध्यम से छात्रों के शैक्षणिक रिकॉर्ड जैसे मार्कशीट, डिग्री और अन्य उपलब्धियां एक ही स्थान पर सुरक्षित रूप से संग्रहित और साझा किए जा सकते हैं. NEP 2020 और NCRF नेशनल क्रेडिट फ्रेमवर्क NCRF के साथ तालमेल बिठाते हुए ऑटोमेटेड परमानेंट एकेडमिक अकाउंट रजिस्ट्री APAAR आईडी को एक महत्वपूर्ण घटक के रूप में पेश किया गया है. APAAR आईडी एक राष्ट्र एक छात्र आईडी के दृष्टिकोण को मूर्त रूप देती है, जो पूरे भारत में छात्रों के लिए एकीकृत और सुलभ शैक्षणिक अनुभव सुनिश्चित करती है. तो एक राष्ट्र एक छात्र आईडी, वन नेशन वन स्टूडेंट आईडी, एक राष्ट्र एक भारत एक विद्यार्थी आईडी. एक राष्ट्र भारत है एनु एक विद्यार्थी आईडी क्यू है? तो अपार आईडी. કેટલા અંકનો? 12 અંકનો. બરાબર. હવે આગળનો પ્રશ્ન, ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે NOC આપવાની કાર્યવાહી કોણ કરે છે? તો ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે NOC આપવાની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કરે છે. તો ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે NOC આપવાની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કરે છે. પ્રશ્ન 73, નીચેના પૈકી કઈ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવતું નથી? તો રાજ્ય પરીક્ષા બોર્ડ રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષાનું આયોજન કરે છે, NMMS નું આયોજન કરે છે, CET નું આયોજન કરે છે, પરંતુ પ્રખરતા શોધ કસોટી પરીક્ષાનું આયોજન કરતી નથી. તો પ્રખરતા શોધ કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવતું નથી, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સરકારે ગુણોત્સવ કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં મૂક્યો છે? ગુજરાત સરકારે ગુણોત્સવ કાર્યક્રમ 2009થી અમલમાં મૂક્યો છે. ગુણોત્સવ કાર્યક્રમની શરૂઆત 2009થી થઈ છે. પ્રશ્ન 75, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે? ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બાલસૃષ્ટિ નામનું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. બાલસૃષ્ટિ નામનું સામયિક કોણ પ્રકાશિત કરે છે? તો ગુજરાત સ્કૂલ ટેક્સ્ટબુક બોર્ડ, ગુજરાત સ્ટેટ સ્કૂલ ટેક્સ્ટબુક બોર્ડ GSHTB. બરાબર. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
બાલ સૃષ્ટિ નામનું સામયિક પ્રકાશિત કરે છે. કયા વર્ષથી સર્વ શિક્ષા અભિયાનનો અમલ દેશવ્યાપી અને સાર્વત્રિક રીતે થયો? સર્વ શિક્ષા અભિયાન SSA નો અમલ 2001થી દેશવ્યાપી અને સાર્વત્રિક રીતે થયો. તો ઈસવીસન 2001થી સર્વ શિક્ષા અભિયાનનો અમલ દેશવ્યાપી અને સાર્વત્રિક રીતે થયો. પ્રશ્ન 77. પ્રજ્ઞા અભિગમમાં બાળકોના નાના નાના જૂથ હોય છે. દરેક પ્રજ્ઞા વર્ગમાં આવા કેટલા જૂથ હોય છે? તો પ્રજ્ઞા અભિગમમાં દરેક પ્રજ્ઞા વર્ગમાં બાળકોના કુલ 4 જૂથ હોય છે. એમાં ચારેય જૂથને 4 અલગ કલર આપવામાં આવે છે. ગુલી કવા, ગુલાબી, લીલો, કથ્થઈ અને વાદળી. ગુલાબી કલર એટલે કે શિક્ષક સમર્પિત જૂથ, લી એટલે કે સહપાઠી જૂથ, ગુલી કથ્થાઈ એટલે કે સ્વઅધ્યયન જૂથ અને વાદળી એટલે કે મૂલ્યાંકન જૂથ. આ જ રીતે ગુલી કવા શિક્ષક સમર્પિત જૂથ, સહપાઠી જૂથ, સ્વઅધ્યયન જૂથ અને મૂલ્યાંકન જૂથ. પ્રશ્ન 78. નીચે પૈકી કયું લક્ષણ ઇનોવેટિવ શિક્ષકોનું લક્ષણ નથી? તો પ્રશ્ન જુદી રીતે વિચારતો હોય તો આ તો ઇનોવેટિવ શિક્ષણનું લક્ષણ છે. પ્રયોગશીલ હોય તો એ પણ છે. સમસ્યા નિરાકરણમાં વિશ્વાસ રાખતો હોય એ પણ છે. પરંપરાગત શિક્ષણ નિયમિત રીતે કરતો હોય તો એ ઇનોવેટિવનું નથી. બરાબર, ઇનોવેટિવ એટલે કંઈક નવું કરતો હોય. પરંપરાગત શિક્ષણ નિયમિત રીતે કરતો હોય તો એને ઇનોવેટિવ કહેવાય નહીં. પ્રશ્ન 79. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ કેટલું અનાજ આપવામાં આવે છે? તો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ 150 ગ્રામ અનાજ આપવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત PM પોષણ યોજના, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના, નવું નામ એનું, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ 150 ગ્રામ જેટલું અનાજ આપવામાં આવે છે. પ્રશ્ન 80. ટ્રિબ્યુનલનો દરેક નિર્ણય આખરી ગણાશે અને કોઈપણ દીવાની કોર્ટમાં તેની સામે વાંધો ઉઠાવી શકાશે નહીં એવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? ગુજરાત શૈક્ષણિક સેવા સંસ્થા ટ્રિબ્યુનલ એક્ટ 2006 એમાંથી પ્રશ્ન છે આ. તો કલમ 19ની અંદર ટ્રિબ્યુનલ રેકોર્ડ લોકો જોઈ શકશે, ખુલ્લો રાખવામાં આવશે. લોકો નિયત ફી ભરી ટ્રિબ્યુનલનો રેકોર્ડ જોઈ શકશે. કલમ 15ની અંદર ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહી ન્યાયિક કાર્યવાહી ગણાશે. બરાબર, IPC કલમ 193, 219 અને 228ના આધારે ટ્રિબ્યુનલ સમક્ષની દરેક પ્રકારની કાર્યવાહી ન્યાયિક કાર્યવાહી ગણાશે. કઈ કલમની આધારે અને કોની કલમના આધારે? તો ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા એની કલમ 193, 219 અને 228ના આધારે. હવે કલમ 17ની અંદર શું આપ્યું છે? તો કલમ 17ની અંદર આપ્યું છે કે ટ્રિબ્યુનલનો દરેક નિર્ણય આખરી ગણાશે અને કોઈ પણ દીવાની કોર્ટમાં તેની સામે વાંધો ઉઠાવી શકાશે નહીં. દીવાની કોર્ટમાં નહીં ઉઠાવી શકાય પણ હાઈકોર્ટની અંદર જઈ શકાશે. બરાબર, તો હાઈકોર્ટથી નીચલી કોર્ટમાં વાંધો ઉઠાવી શકાશે નહીં. અને કલમ 13 પુનર્વિલોકન એટલે કે ટ્રિબ્યુનલ પોતાના જ નિર્ણયનું પુનર્વિલોકન કરી શકશે. પણ ક્યાં સુધી? તો 2 વર્ષની મર્યાદામાં. 2 વર્ષ થઈ ગયા છે એના નિર્ણય લીધે તો ફરી એનું પુનર્વિલોકન કરી શકશે નહીં. તો કલમ 13 ટ્રિબ્યુનલ પોતાના જ નિર્ણયનું પુનર્વિલોકન કરી શકશે 2 વર્ષની મર્યાદાની સમયની અંદર. કલમ 17 ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી ગણાશે, કોઈ પણ દીવાની કોર્ટમાં તેની સામે વાંધો ઉઠાવી શકાશે નહીં. કલમ 15 ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહી ઇન્ડિયન પિનલ કોડની કલમ 193, 219 અને 228 અંતર્ગત ન્યાયિક કાર્યવાહી ગણાશે. અને કલમ 19 ટ્રિબ્યુનલનો રેકોર્ડ લોકો માટે ખુલ્લો રાખવામાં આવે છે. લોકો નિયત ફી ભરી એ રેકોર્ડનો પોતાના માટે ઉપયોગ કરી શકશે. પ્રશ્ન 81. ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહી ન્યાયિક કાર્યવાહી ગણાશે એવી જોગવાઈ કઈ કલમમાં ગણવામાં આવી છે? હાલ જ આપણે જોઈ લીધું ઉપરના પ્રશ્નમાં. તો ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહી ન્યાયિક કાર્યવાહી ગણાશે એવી જોગવાઈ કલમ નંબર 15માં કરવામાં આવી છે. તો કલમ 15 ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહી ઇન્ડિયન પિનલ કોડની કલમ 193, 219 અને 228 દ્વારા ન્યાયિક કાર્યવાહી ગણાશે. કલમ 12
ટ્રિબ્યુનલ રાજ્ય સરકારની સુનવાઈ કરી શકશે. કલમ 10 ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યનીતિની જોગવાઈ બહુમતીથી નિર્ણય કરશે. એટલે કે કલમ 10 ની અંદર ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યનીતિની જોગવાઈ કરવામાં આવી છે અને ટ્રિબ્યુનલ પોતાની સમક્ષ આવતો કોઈ પણ કેસનો નિર્ણય બહુમતીથી કરશે. કલમ 20 એની અંદર શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ આપવાની વાત છે અને આરટીઆઈ 2005ની કલમ 21ની અંદર શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ આપવામાં આવ્યું છે. તો જો આરટીઆઈ 2005માં કલમ 21 અને ટ્રિબ્યુનલમાં કલમ 20ની અંદર શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ આપવામાં આવ્યું છે. કલમ 12 ટ્રિબ્યુનલ રાજ્ય સરકારની સુનાવણી કરી શકશે. કલમ 10 ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યનીતિની જોગવાઈ કરવામાં આવી છે જેની અંદર ટ્રિબ્યુનલ પોતાનો નિર્ણય કેવી રીતે કરશે તો બહુમતીથી નિર્ણય કરશે. અને કલમ 15 અંતર્ગત ટ્રિબ્યુનલ સમક્ષની ટ્રિબ્યુનલ જે પણ કાર્યવાહી કરશે એની કાર્યવાહી ન્યાયિક કાર્યવાહી ગણાશે. કોના આધારે તો ઇન્ડિયન પિનલ કોડના આધારે. ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમો 193, 219 અને 228. હવે આગળનો પ્રશ્ન, વ્યવસ્થાપકથી મોકલાયેલી દરખાસ્ત અધિકારીને મળ્યા તારીખથી કેટલા દિવસની મુદતની અંદર પોતાનો નિર્ણય જણાવવો જોઈએ અને એવી મુદતની અંદર સદરહુ અધિકારી વ્યવસ્થાપકને એવા નિર્ણયની જાણ ન કરે તો સદરહુ ખંડ ખ હેઠળ લેવા ધારેલું પગલું સદરહુ અધિકારીએ મંજૂર કર્યું છે એમ ગણાશે. હવે આ પ્રકારની ટ્રિબ્યુનલની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી નથી એટલે આ પ્રશ્નને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગ્રેસ આપવામાં આવે છે. હવે આ જે જોગવાઈ છે 40ખ અંતર્ગત મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 40ખ ની અંદર આ જોગવાઈ છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વ્યવસ્થાપક ખાનગી પ્રાથમિક શાળાના જે વ્યવસ્થાપક હોય એ સંચાલક હોય એટલે કે બરાબર એ કોઈ શિક્ષકને બરતરફ કરે કે કોઈ સજા કરે તો એની જાણ એ વહીવટી અધિકારીને 7 દિવસમાં કરશે. હવે વહીવટી અધિકારીને એની જાણ થાય ત્યારથી લઈને 45 દિવસની અંદર વહીવટી અધિકારીએ એ દરખાસ્ત મંજૂર કરી છે કે નહીં એ જણાવવાનું રહેશે. હવે જે કોઈ પણ પ્રકારની જાણ નથી કરતા એનો મતલબ એની સાથે સંમત છે. હવે જ્યારે વહીવટી અધિકારી 45 દિવસમાં જાણ કરી દે અને જ્યારે વહીવટી અધિકારીનો હુકમ સંબંધિત કર્મચારી એટલે કે શિક્ષકને મળે ત્યારથી લઈને 30 દિવસની અંદર એ શિક્ષક ટ્રિબ્યુનલમાં જઈ શકશે. તો અહીંયા 40ખ ની અંદર કુલ આ પ્રકારની મુદત આપવામાં આવી છે. 7 દિવસની મુદત, 45 દિવસની મુદત અને 30 દિવસની મુદત. તો 7 દિવસની મુદત શું છે? સંચાલક જ્યારે કોઈ કર્મચારી વિરુદ્ધ પગલું ભરે છે તો એ પગલાંની જાણ 7 દિવસમાં એ વહીવટી અધિકારીને કરશે. હવે વહીવટી અધિકારી શું કરશે કે એ સંચાલકનું પગલું બરાબર છે કે નહીં એ બાબતનો નિર્ણય 45 દિવસમાં કરશે. હવે 45 દિવસની મુદત પૂરી થઈ જાય એટલે કે જે કર્મચારી હશે એને વહીવટી અધિકારીનો હુકમ મળી ગયો હશે. હવે એ હુકમ વિરુદ્ધ એ ટ્રિબ્યુનલનો અપીલ કરી શકશે. કેટલા દિવસમાં? તો 30 દિવસમાં એ અપીલ કરી શકશે. તો આવી જોગવાઈ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની અંદર કરવામાં આવેલી છે. ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે ડિસ્ટ્રિક્ટ જજની નિયુક્તિ કરવાની હોય છે. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય છે. બરાબર. તો કલમ 4ની અંદર સભ્યની નિમણૂક અને લાયકાત આપવામાં આવેલી છે. હવે જ્યુડિશિયલ જે હોય છે ટ્રિબ્યુનલની અંદર જ્યુડિશિયલ મેમ્બર ડિસ્ટ્રિક્ટ જજ એ 3 વર્ષ ગુજરાત સરકારની અંદર કાં તો સચિવ હોવા જોઈએ અથવા તો 3 વર્ષ માટે જિલ્લા ન્યાયાધીશ હોવા જોઈએ એવી લાયકાત કલમ 4ની અંદર નક્કી કરવામાં આવી છે. તો ટ્રિબ્યુનલ એક્ટની અંદર કલમ 4માં સભ્યની નિમણૂક અને લાયકાત આપવામાં આવી છે. એમાં લાયકાત એ છે કે કોઈ પણ સભ્ય કાં તો 3 વર્ષ માટે જિલ્લા ન્યાયાધીશ હોવો જોઈએ અથવા તો 3 વર્ષ માટે ગુજરાત સરકારનો સચિવ રહેલા હોવા જોઈએ. બરાબર. તો અહીંયા જવાબ આવશે 3 વર્ષ. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો ગુજરાત સરકારના સચિવ તરીકેનો 3 વર્ષ. હવે કલમ 5
હોદ્દાની મુદત અને સેવાની શરતો આપેલી છે. તો કલમ 5 મુજબ કોઈ પણ સભ્ય 5 વર્ષ માટે હોદ્દો ધરાવી શકશે. ત્યારબાદ ફરી 5 વર્ષની ફેર નિમણૂક માટે પાત્ર છે અને વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સુધી એ સભ્ય રહી શકશે. તો એ કલમ 5માં આપેલું છે. પ્રશ્ન 84. શિક્ષણ વિભાગ હસ્તકની વિવિધ ખાતાની વડાઓની કચેરી હસ્તકના વિવિધ ટ્રિબ્યુનલ્સ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટના કયા સેક્શનની જોગવાઈથી નાબૂદ થયેલા છે? હવે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006ની કલમ 22ની અંદર એવું લખેલું છે, 22ની પેટા કલમ 1ની અંદર એવું સ્પષ્ટ લખેલું છે કે વિદ્યમાન ટ્રિબ્યુનલનો અંત આવશે આ ટ્રિબ્યુનલ બનતા, અને 22(2) ની અંદર પ્રસ્તુત અધિનિયમના ટ્રિબ્યુનલની વ્યક્તિઓના હોદ્દા એ ધરાવતા બંધ થશે. હવે કલમ 23ની અંદર અનિર્ણિત કેસોની તબદીલી થશે કે અગાઉની જે ટ્રિબ્યુનલ હતી એની અંદર જે અનિર્ણિત કેસો હશે એ આ ટ્રિબ્યુનલ બનતા, ટ્રિબ્યુનલ એક્ટ બનતા અહીંયા એનો તબદીલી થશે. કલમ 24(1) અમુક અધિનિયમમાં સુધારો કરવાની સત્તા આપેલી છે. બરાબર. હવે પ્રશ્ન 85 એ પહેલા જોઈએ કે કલમ 21ની અંદર શું આપેલું છે? તો કલમ 21 રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેર કરી નિયમો કરી શકશે. નિયમો કરવાની સત્તા કોને છે? તો રાજ્ય સરકાર છે. રાજ્ય સરકાર કેવી રીતે નિયમો જાહેર કરશે? તો કલમ 21 મુજબ એ રાજ્યપત્ર એટલે ગેજેટની અંદર જાહેર કરીને નિયમો બનાવશે અને આ નિયમો બનાવ્યા બાદ 30 દિવસમાં વિધાનમંડળ સમક્ષ એટલે કે વિધાનસભા સમક્ષ રજૂ કરવા જોશે અને વિધાનસભા એને બહાલી આપે, મંજૂર કરે તો જ એ નિયમો માન્ય ગણાશે. તો ફરી જોઈ લઈએ કલમ 22(1) ની અંદર શું આપેલું છે? તો કલમ 22(1) ની અંદર આપેલું છે કે વિદ્યમાન ટ્રિબ્યુનલનો અંત આવી જશે. વિદ્યમાન ટ્રિબ્યુનલનો અંત થઈ જાય એટલે 22(2) એમ આપેલું છે કે એ ટ્રિબ્યુનલની અંદર જે લોકો હોદ્દો ધરાવતા હતા એ લોકો હોદ્દો ધરાવતા બંધ થઈ જશે. હવે કલમ 23ની અંદર શું આપ્યું છે? તો જે જૂની ટ્રિબ્યુનલ હતી એની અંદર જે અનિર્ણિત કેસો હતા, ચાલુ કેસો હતા, એ બધા નવી ટ્રિબ્યુનલની અંદર તબદીલ થઈ જશે. કલમ 21ની અંદર શું આપેલું છે કે નિયમો બનાવવા માટેની રાજ્ય સરકારની સત્તા આપેલી છે. રાજ્ય સરકાર ગેજેટની અંદર, રાજ્યપત્રની અંદર જાહેર કરીને નિયમો બનાવશે. નિયમો બનાવ્યા પછી એને રાજ્યપત્રમાં જાહેર કરશે અને જાહેર કર્યા બાદ એ 30 દિવસની મર્યાદાની અંદર વિધાનમંડળ સમક્ષ રજૂ કરશે. વિધાનમંડળ જ્યારે તેને બહાલી આપે, મંજૂર કરે ત્યારે જ એ નિયમો લાગુ પડી શકશે. બરાબર. કલમ 24(1) ની અંદર શું આપ્યું છે? તો કલમ 24(1) ની અંદર આપ્યું છે કે અમુક અધિનિયમોમાં સુધારો થઈ શકશે ટ્રિબ્યુનલ દ્વારા. બરાબર. પ્રશ્ન 85 ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 નીચે પૈકી કઈ સંસ્થાને લાગુ પડતો નથી? તો જુઓ, ટ્રિબ્યુનલ અધિનિયમ 2006ની કલમ 2માં વ્યાખ્યાઓ આપેલી છે. એમાં કલમ 2ની પેટા કલમ ઘ એની અંદર સંસ્થાની વ્યાખ્યા આપવામાં આવી છે કે આ ટ્રિબ્યુનલ કઈ સંસ્થાઓને લાગુ પડશે. તો એ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ અને યુનિવર્સિટી લાગુ પડશે, પરંતુ બાલ મંદિર એટલે કે પૂર્વ પ્રાથમિક શાળાને લાગુ પડશે નહીં, કલમ 2 ઘ મુજબ. તો ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ 2006 પૂર્વ પ્રાથમિક શાળા, બાળ મંદિરને લાગુ પડશે નહીં, કલમ 2 ઘ મુજબ. પ્રશ્ન 86 ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ 2006 હેઠળ સંબંધિત નિર્ણય અથવા હુકમની તારીખથી કરેલી મુદત પૂર્ણ થયા બાદ ટ્રિબ્યુનલ પુનર્વિલોકન રિવ્યુ કરી શકશે નહીં. તો કેટલી મુદત પછી? તો 2 વર્ષની મુદત પૂરી થઈ ગયા પછી ટ્રિબ્યુનલ પોતાના નિર્ણયની પુનર્વિલોકન એટલે કે રિવ્યુ કરી શકશે નહીં, કલમ 13 અનુસાર. આગળ આપણે જોઈ ગયા. હવે તો જો ટ્રિબ્યુનલમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે. આ રહ્યો અહીંયા પ્રશ્ન 80માં પણ એ જ હતું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 87 ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ 2006 અન્વયે આપેલ પૈકી સાચું શું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલું, ટ્રિબ્યુનલના સભ્યોમાં પ્રમુખનો સમાવેશ થાય છે. તો સાચું છે. ટ્રિબ્યુનલ અને બાકી રાજ્ય સરકાર જેટલા સભ્યો નિમણૂક કરે એટલા હશે, એમાં કોઈ સંખ્યાની મર્યાદા નથી. બીજું,
ટ્રિબ્યુનલના સભ્યને મુદત 5 વર્ષની રહેશે, પરંતુ બીજા 5 વર્ષ માટે ફેર નિમણૂકને પાત્ર રહેશે નહીં. તો આ ખોટું છે. બીજા 5 વર્ષ માટે ફેર નિમણૂકને પાત્ર છે કલમ 5 મુજબ. આપણે અહીંયા જોઈ લીધું કલમ 5 મુજબ ફરી નિમણૂકને પાત્ર છે. ત્રીજું, રાજ્ય સરકાર ટ્રિબ્યુનલના કોઈ સભ્યને નિમણૂક મુદત પૂરી થયેલા પહેલા સમાપ્ત કરી શકે. તો હા, નિયમો બનાવવાની રાજ્ય સરકારની સત્તા છે એ મુદત પૂરી થતા પહેલા સમાપ્ત કરી શકશે. 4, ટ્રિબ્યુનલના દરેક સભ્ય ફોજદારી અધિનિયમના અર્થ મુજબ રાજ્ય સેવક ગણાશે. તો એ પણ સાચું છે. તો અહીંયા વિધાન 1, 3 અને 4 સાચા છે. વિધાન 2 સાચું નથી, કારણ કે ફેર નિમણૂકને પાત્ર છે. હવે પ્રશ્ન 88, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 અમલમાં આવતા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ રદ થઈ? તો આ ટ્રિબ્યુનલ આવતા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 46 ની અંદર જે ટ્રિબ્યુનલ હતી એ ટ્રિબ્યુનલ રદ થઈ. તો કલમ 46 36 એની અંદર જે ટ્રિબ્યુનલ હતી એ રદ થઈ ગઈ, માટે ઓટોમેટિક એ કલમ પણ રદ થઈ ગઈ. હવે બાકીની કલમો આપી જોઈએ તો કલમ 35 આ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમો છે. કલમ 35, બાળકોને માન્ય શાળામાં નહીં મોકલવા બાબત માતા પિતા વાલીને દંડ. કેટલો? 2 રૂપિયાનો. દંડ થયા પછી પણ જો એ ના મોકલે તો દરેક દિવસના 8 આનાનો દંડ થશે. તો દંડની જોગવાઈ કલમ 35 ની અંદર આપી છે. કલમ 37 ની અંદર વહીવટી અધિકારી આઈપીસી કલમ 21 મુજબ રાજ્ય સેવક ગણાશે. તો વહીવટી અધિકારી કેવો ગણાશે? રાજ્ય સેવક. કોના આધારે? તો આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની કલમ 21 મુજબ એ રાજ્ય સેવક ગણાશે એવું કલમ 37 માં આપેલું છે. અને કલમ 39 પણ રદ કરવામાં આવી છે, પણ ટ્રિબ્યુનલ મળતા કલમ 46 રદ થઈ. હવે પ્રશ્ન 89, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, ટ્રિબ્યુનલ દીવાની કોર્ટમાં નિહિત થયેલી સત્તા ધરાવે છે. સાચું છે, કલમ 14 મુજબ. બીજું, ટ્રિબ્યુનલ જરૂર જણાય તો રાજ્ય સરકારને નોટિસ આપી શકે છે. સાચું, કલમ 12 મુજબ. ત્રીજું, ટ્રિબ્યુનલના તમામ સભ્યો ફોજદારી અધિનિયમ કલમ 21 મુજબ રાજ્ય સેવક ગણાશે. તો સાચું છે, કલમ 16. જુઓ, આ જ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે. રાજ્ય સેવક, ટ્રિબ્યુનલના દરેક સભ્ય ફોજદારી અધિનિયમ અર્થ મુજબ રાજ્ય સેવક ગણાશે. તો હા, કલમ 21 મુજબ. આઈપી જો બંનેમાં પૂછ્યું છે તો અહીંયા 1, 2 અને 3 સાચા છે. કલમ 14, ટ્રિબ્યુનલ દીવાની કોર્ટમાં નિહિત થયેલી સત્તા ધરાવે છે. કલમ 12, ટ્રિબ્યુનલ જરૂર જણાય તો રાજ્ય સરકારને નોટિસ આપી શકે છે. કલમ 16, ટ્રિબ્યુનલના તમામ સભ્યો ફોજદારી અધિનિયમ કલમ 21 મુજબ રાજ્ય સેવકો ગણાય છે. સરકારી ફરજો બજાવતો ખાસ કામગીરીને કારણે આવેલ માંદગી સબબ અશક્ત બનનાર કાયમી કર્મચારીને કેટલા દિવસની મર્યાદામાં ખાસ અશક્તતા રજા મળી શકે છે? તો સરકારી ફરજો બજાવતા ખાસ કામગીરીને કારણે, એટલે કે એની કામગીરી જ એવી હોય કે એને માંદગી આવી જાય અને એના કારણે તે અશક્ત બની જાય, તો એવા કાયમી સરકારી કર્મચારીને 24 માસ સુધીની મર્યાદાની અંદર ખાસ અશક્તતા રજા મળી શકે છે. શામાં આપેલું છે? તો નિયમ 72 રજાના નિયમો, GCSR રજાના નિયમો. નિયમ 72, ઈરાદાપૂર્વક કરેલ ઈજા માટે ખાસ અશક્તતા રજા. ઈરાદાપૂર્વક એટલે કે એની નોકરી જેવી છે, કામગીરી જેવી છે કે એને કરતા એને સજા થાય, વાગી જાય અથવા તો કંઈક નુકસાન થાય અને એના કારણે અશક્ત બની જાય, તો એને 24 માસની અશક્તતા રજા મળી શકે છે, વધુમાં વધુ 24 માસ. પ્રશ્ન 91, રજાનો પ્રકાર બદલવાનો અધિકાર કોને પ્રાપ્ત છે? તો રજાનો પ્રકાર બદલવાનો અધિકાર અરજદાર કર્મચારીને પ્રાપ્ત છે. કર્મચારી પોતે જ લેખિત વિનંતી કરીને રજાનો પ્રકાર બદલી શકે છે. શામાં આપેલું છે? તો રજાના નિયમોની અંદર નિયમ 10 ની અંદર રજાનો હક તરીકે માગી શકાશે નહીં. જેમાં 10.1, ફરજ ઉપરથી ગેરહાજર રહેવાની સક્ષમ સત્તાધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવે તેને રજા કહેવાય. તો રજા એટલે શું? નિયમ 10 માં આપ્યું છે કે ફરજ ઉપરથી ગેરહાજર રહેવા માટે સક્ષમ સત્તાધિકારી દ્વારા આપેલ પરવાનગી. નિયમ 10.2 ની અંદર, બરાબર, હક તરીકે માગી શકાય નહીં. રજાને હક તરીકે માગી શકાશે નહીં.
નિયમ 10(3) રજા નકારી શકાય કે રદ કરી શકાય. કોણ કરી શકે? તો સક્ષમ સત્તાધિકારી. કર્મચારી જાતે લેખિત વિનંતીથી રજાનો પ્રકાર બદલી શકે છે. એના વગર સક્ષમ સત્તાધિકારી રજાનો પ્રકાર બદલી શકતા નથી. તો નિયમ 10(3) મુજબ. તો નિયમ 10 ની અંદર શું આપવામાં આવ્યું છે? તો નિયમ 10 ની અંદર રજાને હક તરીકે માગી શકાય નહીં એવું આપેલું છે. એની અંદર 10(1) રજા એટલે શું? તો ફરજ ઉપરથી ગેરહાજર રહેવા માટે સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવતી પરવાનગી એટલે કે રજા. નિયમ 10(2) રજાને હક તરીકે માગી શકાય નહીં. નિયમ 10(3) રજા નકારી શકાય કે રદ કરી શકાય. કોના દ્વારા? સક્ષમ સત્તાધિકારી દ્વારા. પરંતુ સક્ષમ સત્તાધિકારી રજાનો પ્રકાર બદલી શકતા નથી. એટલે કે કોઈ એમ કે મારે રૂપાંતરિત રજા મૂકવી છે, તો સક્ષમ સત્તાધિકારી જાતે બદલી ન શકે કે ભાઈ તારી રૂપાંતરિત રજાને હું અસાધારણમાં ફેરવું છું, તો એ ના થાય. કર્મચારી જ્યારે લેખિત વિનંતી કરે તો જ એ બદલી શકે છે. એટલે કે રજાનું એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં, પ્રાપ્ત રજામાંથી રૂપાંતરિત રજામાં ફેરવવું હોય અથવા અસાધારણ રજામાં રૂપાંતરણ કરવું હોય તો કર્મચારીની લેખિત વિનંતીથી જ થઈ શકે છે. નિયમ નંબર 10. પ્રશ્ન 92. એક જ કાર્યાલય અને જિલ્લામાં કેટલા દિવસો સુધી કોઈ કર્મચારી રજાના કારણે અને અનુપસ્થિત હોય ત્યારે અન્ય કર્મચારી દ્વારા ફરજો બજાવવાની હોય છે? એટલે કે એક ઓફિસની અંદર, એક જ જિલ્લાની અંદર કેટલા દિવસોના સુધી કોઈ કર્મચારી રજાના કારણે ગેરહાજર હોય? તો સળંગ 120 દિવસ સુધી. બરાબર. 120 દિવસ કરતાં ઓછો હોય તો અન્ય કર્મચારી દ્વારા ફરજો બજાવવાની હોતી નથી, બીજા જિલ્લાને. એક જ કાર્યાલય અને જિલ્લામાં કેટલા દિવસો સુધી કોઈ કર્મચારી રજાના કારણે અને અનુપસ્થિત હોય ત્યારે અન્ય કર્મચારી દ્વારા ફરજો બજાવવાની હોય છે? 120 દિવસ સુધી. પ્રશ્ન નંબર 93. કોઈ પણ કર્મચારીને એક કેલેન્ડર વર્ષમાં કેટલી વખત પ્રાપ્ત રજાઓ મળવાપાત્ર છે? તો કોઈ પણ કર્મચારીને એક કેલેન્ડર વર્ષમાં 3 પ્રાપ્ત રજાઓ મળવાપાત્ર છે. કોઈ પણ કર્મચારીને એક કેલેન્ડર વર્ષમાં 3 વખત પ્રાપ્ત રજાઓ મળવાપાત્ર છે. 3 વખત, વધુમાં વધુ 3 વખત. કેટલા? 1 વર્ષની અંદર, કેલેન્ડર વર્ષમાં, જાન્યુઆરીથી ડિસેમ્બર. અર્ધપગારી રજા દરમિયાન કોઈ પણ અર્ધપગારી રજા ભોગવવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. પ્રશ્ન 94. બિનજમાપાત્ર રજાઓ મેડિકલ પ્રમાણપત્ર વગર કેટલા દિવસો માટે મંજૂર કરી શકાય? તો બિનજમાપાત્ર રજાઓ મેડિકલ પ્રમાણપત્ર વગર 180 દિવસ સુધી મંજૂર કરી શકાય અને મેડિકલ પ્રમાણપત્ર સાથે 360 દિવસ. હવે જોઈએ કે કયા નિયમો આપેલું છે. તો રજાના નિયમ 59 ની અંદર બિનજમા રજા કોને મળે? તો કાયમી કર્મચારીને કોઈ પણ કારણ માટે મળી શકે. હંગામી કર્મચારીને 5 વર્ષની નોકરી થઈ હોય તો મળે. કયા કારણોસર? તો ક્ષય, રક્તપિત્ત, કેન્સર અને માનસિક રોગ, આ 4 માટે મળે. કોને? હંગામી કર્મચારીને. ક્ષય, રક્તપિત્ત, કેન્સર અને માનસિક રોગ. હવે બિનજમા રજા શાના માટે? બિનજમા રજા તો મળે, પણ જમા જ નથી તો કેવી રીતે મળે? તો ભવિષ્યમાં અર્ધપગારી રજા તમે કમાશો એવી શરતે મળે. એટલે કે એ દરમિયાન તમને અડધો પગાર મળશે. ફ્યુચરમાં, ભવિષ્યમાં અર્ધપગારી રજા કમાવાની શરતે રજા મળે. બરાબર. સમગ્ર નોકરી દરમિયાન તબીબી પ્રમાણપત્ર સાથે 360 દિવસ મળે. એટલે કે ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ હોય તો 360 દિવસ રજા મળે બિનજમા. અને તબીબી પ્રમાણપત્ર સિવાય 180 દિવસ મળે. એક સાથે કેટલી ભોગવી શકાય? તો 90 દિવસ મુની ભોગવી શકાય. પ્રશ્ન 95. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 અનુસાર અભ્યાસ રજા કોણ મંજૂર કરી શકશે? તો ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 અનુસાર અભ્યાસ રજા કર્મચારીનો વહીવટી વિભાગ નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને મંજૂર કરી શકશે. નિયમ 79 મુજબ. હવે નિયમ 79 રજા કોણ મંજૂર કરી શકે? તો કર્મચારીનો વહીવટી વિભાગ નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને મંજૂર કરશે. નિયમ 77 મંજૂરીની શરતો આપી છે. કોને મળશે? તો કાયમી કર્મચારીને મળશે. ક્યારે મળશે? 5 વર્ષ કે તેથી વધુ નોકરી કરી હોય તો. રાજ્યપત્રિત કાયમી કર્મચારીને મળે, બિન રાજ્યપત્રિતને મળે નહીં.
રજા બાદ 3 વર્ષથી વધુ નોકરી બાકી હોવી જોઈએ. 3 વર્ષથી ઓછી નોકરી બાકી હોય તો ન મળે. બરાબર. અને નિયમ 78 ની અંદર સમય આપેલો છે કે સમય બરાબર સામાન્ય રીતે 12 માસની મળે અભ્યાસ રજા અને વધુમાં વધુ 24 માસ સુધીની અભ્યાસ રજા મળે. તો અભ્યાસ રજાનો સમયની મર્યાદા કયા નિયમો આપી છે? તો નિયમ 78 ની અંદર આપેલી છે. હવે પ્રશ્ન નંબર 96. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 ની જોગવાઈ મુજબ બિનજમા રજાની મર્યાદા સમગ્ર નોકરી દરમિયાન અધિકતમ કેટલા દિવસની હોય છે? તો નિયમ 59G અનુસાર 360 દિવસ. આપણે અહીંયા જોઈ લીધું. બરાબર. તબીબી પ્રમાણપત્ર સાથે 360 દિવસ, તબીબી પ્રમાણપત્ર સિવાય 180 દિવસ અને એક સાથે વધુમાં વધુ 90 ભોગવી શકાય. કઈ રજા? બિનજમા રજા. અર્ધ પગારી રજા કમાવાની શરતે મળે. કોને મળે? કાયમી કર્મચારીને, કોઈ પણ કારણ વગર. અને હંગામી કર્મચારીને 5 વર્ષની નોકરી થઈ હોય તો કયા કારણસર? 4 પ્રકારના રોગમાં. કયા કયા રોગ? ક્ષય, રક્તપિત્ત, કેન્સર અને માનસિક રોગની અંદર મળે. બરાબર. તો આ એની શરતો આપેલી છે. હવે પ્રશ્ન 97. સરકારી કર્મચારીની નોકરીનો રેકર્ડ રાખનાર સત્તાધિકારીએ કર્મચારીનો રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવાનો હોય છે? તો રજાનો હિસાબ કોણ રાખે? તો સત્તાધિકારી, સક્ષમ સત્તાધિકારી. કયા નમૂનામાં? તો નમૂના 2 રજાનો હિસાબ રાખવાનો. નમૂનો 1 કર્મચારી રજા માટેની અરજી કરશે. નમૂનો 3 કર્મચારી પોતાની માંદગી માટે રજા લેવા માટે તબીબી પ્રમાણપત્ર રજૂ કરશે. એટલે કર્મચારી પોતે બીમાર હોય તો નમૂના 3 ની અંદર તબીબી અધિકારીનું પ્રમાણપત્ર લાવશે. અને જ્યારે કર્મચારીની માંદગી પૂરી થઈ જાય એટલે કે સાજો થઈ જાય અને નોકરી પર હાજર થવું હોય ત્યારે એને ફિટનેસ પ્રમાણપત્ર રજૂ કરવું પડે. તો એ પ્રમાણપત્ર એને નમૂના 4 રજૂ કરવાનું હોય છે. નમૂના 1 ની અંદર રજા માટેની અરજી, નમૂના 2 ની અંદર રજાનો હિસાબ, નમૂનો 3 પોતાની માંદગી માટે રજા પર જવા માટે તબીબી પ્રમાણપત્ર, માંદગી પૂરી થયા બાદ રજા ભોગવી હાજર થવા માટે ફિટનેસ પ્રમાણપત્ર નમૂના 4 અને નમૂનો 5 પોતાના ઘરના કુટુંબના વ્યક્તિની માંદગી માટે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવા માટે છે. એમાં પોતે બીમાર નથી એટલે કે એને ફિટનેસ કોઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. તો આ 5મો પોતાના કુટુંબીજનના કોઈ વ્યક્તિ બીમાર હોય તો તબીબી પ્રમાણપત્ર નમૂના 5 રજૂ કરવાનું છે. પ્રશ્ન 98. જો કોઈ મહિલા કર્મચારીને એક જીવિત બાળક હોય, એક જ બાળક જીવિત છે અને બીજી પ્રસૂતિમાં તે જોડિયા બાળકને જન્મ આપે તો તેને કેટલી પ્રસૂતિ રજા મળવાપાત્ર? તો 180 દિવસ. 2 કરતાં વધુ જીવિત બાળકો ન હોય ત્યાં સુધી મળે. અહીંયા એક જ જીવિત બાળક છે એટલે 180 દિવસ મળે. નિયમ 69. હવે નિયમ 70 પિતૃત્વ રજા આપી છે જે 15 દિવસ મળે. કોને મળે? પિતાને મળે. જ્યારે પિતા બને ત્યારે એને 6 માસની અંદર ભોગવવાની હોય. બાળકનો જન્મ થાય ત્યારથી 6 માસમાં અને 2 બાળકો હોય ત્યાં સુધી મળે. એટલે 2 બાળકો જન્મ થઈ ગયો હોય તો પછી એને ના મળે. 2 કરતાં ઓછા બાળકો હોય ત્યાં સુધી મળે. કેટલા દિવસ મળે? 15 દિવસ મળે. હવે પ્રશ્ન 99. ₹100 મૂળ પેન્શન મેળવતા પેન્શનરનું 85 વર્ષની ઉંમર પછી પેન્શન કેટલું થશે? ₹10,000 પેન્શન કેટલું છે? 10,000 મૂળ પેન્શન છે અને 85 વર્ષની ઉંમર પછી એનું પેન્શન. તો જુઓ 15/10/2016 ઠરાવ છે 7મા પગાર પંચ મુજબ. એટલે કે જ્યારે પેન્શનર 80 થી 84 વર્ષની ઉંમર સુધીનો હોય તો 20% પેન્શનમાં વધારો થાય. 85 થી 89 ની ઉંમર સુધી થાય ત્યારે 30% વધારો થાય. 90% થી 90 વર્ષથી 94 વર્ષની ઉંમર થાય તો 40% વધારો થાય. 95 વર્ષથી 99 વર્ષ ઉંમર સુધી થાય તો 50% વધારો થાય. અને 100 વર્ષની ઉંમરે પહોંચી જાય અથવા તો એના ઉપર જાય તો એને 100% પેન્શનમાં વધારો થાય. એટલે કે આખો પગાર મળવાનો ચાલુ થઈ જાય. અહીં 85 વર્ષની ઉંમર છે એટલે 85 થી 89 ઉંમર સુધી 30% વધારો થાય. કોના ઉપર? મૂળ પેન્શનમાં વધારો. તો 10,000ના 30% એટલે કે 3,000નો વધારો થાય. એટલે પેન્શન કેટલું થશે? 13,000 થશે. જૂની પેન્શન યોજનામાં આટલા બધા લાભ છે. હવે પ્રશ્ન 100. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 34ની જોગવાઈ મુજબ
નોકરીમાં કેટલા સમયની તૂટ પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવે છે? તો નોકરીમાં મહત્તમ 3 માસ સુધીની તૂટ પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવે છે. 3 માસ સુધીની સળંગ તૂટ હોય, બરાબર, તૂટક નહીં, 3 માસ સુધીની સળંગ તૂટ હોય તો પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવે છે. પ્રશ્ન 101. 1/1/2016 કે ત્યારબાદ મૃત્યુ પામનાર સરકારી કર્મચારી પેન્શનના કિસ્સામાં મળવાપાત્ર કુટુંબ પેન્શનની ઓછામાં ઓછી કેટલી રકમ નિયત કરવામાં આવી છે? તો કુટુંબ પેન્શનની 9,000 રૂપિયા, બરાબર, મિનિમમ નક્કી કરવામાં, ઓછામાં ઓછું 9,000 રૂપિયા કુટુંબ પેન્શન મળે જ. પ્રશ્ન નંબર 102. ગુજરાત મુલકી સેવા નિયમો પેન્શન નિયમો 2002ના નિયમ 101 અંતર્ગત છેલ્લા સુધારા મુજબ પેન્શનના મૂડીકૃત રૂપાંતર કરાયેલ ભાગનું કેટલા વર્ષ બાદ પુનઃસ્થાપન કરવાની જોગવાઈ છે? તો એને પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરાવ્યું હોય તો એ 13 વર્ષ બાદ એનું પુનઃસ્થાપન કરવાની જોગવાઈ છે.